અલા વિપુલભાઈ હમણાં તાકો હમણાં વિડીયો ચાલુ થઈ ગયો. વિડીયો ચાલુ થઈ ગયો ઓય વિડીયો ચાલુ થઈ ગયો છે એમ ને. તો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો મિત્રો વિડીયો ચાલુ થઈ ગયો તો અમને ખબર નથી, પણ વાંધો નહીં, તમારું બધાનું સ્વાગત છે. હું ફરી વખત તમારું બધાનું સ્વાગત કરું છું મારા નવા બ્લોગની અંદર. મિત્રો તમે બધાએ અમારા પહેલા બ્લોગની અંદર રબર સપોર્ટ કર્યો, એમાં તમારી ખૂબ કમેન્ટો આવી, ખૂબ લાઈકો આવી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો અમારે ભાઈ કેમેરામેન છે એ દશરથભાઈ, અમારે ટેકનિકલ, એ અમારે સાથે છે આજે, અને એક ફેસબુકની પેજ ચલાવે છે. કોઈ બી તમારે કામ હોય તો ગમે એવો ભાઈ તમને અમે કરી આલ છે, પણ પૈસા લાગે છે અત્યારે મફતમાં કંઈ થતું નહીં. પણ મિત્રો આજે અમે બે જણા ભાભોર ઘણા છે, બોલવામાં થોડી ભૂલું થાય છે, પણ વાંધો નહીં, તો નવા નવા છે, શીખી જશે. પણ હવે ભાભોર થશે, હવે ચાના માટે થશે અમને ખબર નહીં, એટલે તમે વિડીયોમાં બન્યા રહો. ચાના માટે થશે તમને ખબર પડી જશે. શું કેવું છે ભાઈ? તો આ ભાઈ અમારો બાઇક પડી છે, અને આ બાઇક લઈ અને ભાઈ અમારે ભાભોર જવાનું છે. તો હવે એડો દેશે ભાઈ ભાભોર. હું આ કીધું, તમે આ કીધું. હાલ તો હું વિડીયો બનાવું એટલે તમે આ કર્યો બીજું એવું કરશે. વાંધો નહીં. તો મિત્રો બન્યા ગયા વિડીયોની અંદર પાછા હું હોય અમને ખબર પડે. તમને ખાલી આ તો બહારથી બોલાવતા અમને બ્લોગ આવશે, તમે જોવો ને ખાલી. હજી તો આપણે ઘણું બધું કરવાનું. ભાઈ બેસી દો હવે તમે. અરે બહી જો લ્યો, બહી જો. અહીંયા તમે અહીંયા થોડું હવે અલગ યાર ચાલ છે સોરી ભૂલું થાય ગાડી નહીં. ના નહીં આવતી, ના આવજો તમે તાર. તો વાતાવરણ ભાઈ જે છે અત્યારનું એક નંબર વાતાવરણ છે. આવે ને આવે વાતાવરણ કાયમ રહે ને તો એવી વિડીયો ઉતારવાની મજા આવે, એવી મજા આવે ને એ કંઈ વાત જ ના. અમે બ્લોગ ઉતારવાના ઘરે હતા, પણ કીધું આજે આવીને હવે ઉતારો તો સારું રહે. શું કહેવું છે? વાત સાચી, વાત સાચી. હવે આપણે હવે આગળ જઈને એને સીન પસંદ બતાવો. આવું મોસમ હોય અને તમારું દિલ ગાર્ડન ના થાય એવું બને. તમે જુઓ ખાલી આ સુંદરતા છે આખે આપણી ભૂજી. અને હવે અમે પહોંચ્યા છે કેનાલે, અબાળા કેનાલે. તો મિત્રો ભાભર જઈને તમને થોડુંક અમે બતાવો. કાલે અમે પ્રમોશન કર્યું તો અહીંયા બ્લોગ અમે ઉતાર્યો હતો, પણ એ બ્લોગમાં સેટ ના છું, એટલે અમે એક નવો બ્લોગ ઉતાર્યો. હવે તમે વિચાર કરતા હશો કે આ શું છે? આ હનુમાનની માળા છે, આ તુલસીની માળા છે, આ રખાય તારી તમને ખબર ના પડે, પણ રખાય આવી. તો હવે ભાભર વળી રહ્યા છો અને તમે જોઈ શકો છો કે આપણે આદર્શ કોલેજ છે ભાભરની. હવે અહીંયા પહોંચ્યા છો તો હવે તમને આગળ જો કે તમે અહીંયાથી ને હાલ હરે.
તો આપણે હવે આપણા ભાઈબંધની દુકાને આવી ગયા છે દેરિયાવાળી. કોઈને કંઈ ઝેરોક્સનું કાંઈ કામ હોય તો ભાઈની આવી જાઉં. ગમે એ ભાઈ ગમે એનું ફોર્મ ભરી નાખે છે, ગમે એવું લાયસન્સ હોય કરી નાખે છે, બધું તમને કરી આપશે. સરકારની તમામ બાબતો જે આવે છે ભરતી તો બધી પ્રકારની કરી આપશે. તો ભાઈનું આપણે એડ્રેસ છે આપણે જે આ કનકરીને એના થોડીક આગળ દેરિયાવાળા અહીં સામે જો લખેલ છે દેરિયાવાળા ઝેરોક્સ ઓનલાઈન આદેશવાળા જે આપણો રસ્તો જોઈએ તે રસ્તે. તો આપણે ત્યાં થોડું કામકાજ કરાવવા આવ્યા છે. કામકાજ કરાવી લઈએ અને કામકાજ કરાવીને થોડુંક બીજું કામ છે પતાવીને જવાનું છે. વિડીયો બન્યા રહો. વિડીયો તમને ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી લાગે. ભાઈનું કાંઈ કામ હોય તો ભાઈની આવી જાવ. ઓહો બોલો થઈ ગયું કામકાજ પડી ગયું. કામકાજ પૂરું થઈ ગયું છે. ભાઈએ બેસ્ટ રીતે કરી લાગ્યું. તમારે તો અમે સીધે કામ કરતો. તમે આવો તો તમારું બેસ્ટ કામ થશે. ભાઈએ તાપ આવ્યો દસ મિનિટનો અને આવો હવે આપણું કામ પતી ગયું છે. હવે આપણે રવાના થઈ ભાઈબંધ આવવાનું છે. ભાઈબંધ કરી ઊભા કરો. ભાઈ બાબો ના ભાઈ રસ્તા બહુ ખરાબ છે. તમે જુઓ આગળ પણ કામ ચાલેલું છે. ફટાફટ પતાવે તો સારું, કારણ કે લોકો અત્યારે બહુ હેરાન થાય છે બાબોને. હવે આપણે ભાઈબંધ કંદ આવવાનું છે. ભાઈબંધ અત્યારે રીસી પડ્યા છે. ભાઈબંધ કંદ આતા હોય થોડાક. ભાઈબંધ વાળો બેટો ભાગી ગયો છે પણ ભાઈબંધ ખાસે માર લાગે. માર ખાવા થઈ ગયા છે, બીજું કાંઈ નહીં. અમારે પછી જીગરી થઈ ગઈ. હા ભાઈબંધ અહીં કામ કરે છે દવાખાનામાં. થઈ ગયા હવે નહીં જાય. આ ડોશી બાજી ખતરનાક છે આપણે. આ છે ભાઈની દુકાન. એટલે દુકાન શું તો આવો ભાઈને બોલાવો. ભાઈને બોલાવો. ભાઈ નહીં લાગ્યા. ભાઈ આદર નહીં લાગે. દીકરી હાજર નથી, રિપોર્ટ લેવા ગયા છે. કોણ છે? કોણ છે? સુરેશભાઈ છે. સુરેશભાઈ સુરેશભાઈ છે. ઉવે રો અરે આ બીજા છો અમારા આજે ખાસ ભાઈબંધ હજી આયા નહીં. જીગી થઈ ગયા. આ તારું વધારે કેમ છે? લાઈટ કરો ને થોડું. આ તો એસી ને બેસી અરે વાળા બેટા રૂમ મચાવતા હોય છે પાછો. હે મજા છે. આ તો 20,000 પગાર છે. 20,000 પગાર છે પાછો. અને આવી એસી બેહવાનું મારા બેટા મજા નહીં. ખાલી રિપોર્ટ કાઢવાને કાંઈ કરો નહીં. હજી એક અમારે જીગરી તો આવ્યા નહીં. જીગી થઈ ગયા આવે ને તો રેડી લે. અમારે જીગરી આવે ને તમને મળાવો. અમે તમે જુઓ ખાલી. ભાઈ અમારે જીગરી આવી જાય લાગે. એ અમારે જીગરી આવી જાય તો અહીંયા આવે ના અહીંયા જીગરી આવે તો ના મારો પીઠ અમે હતું ના થોડા વાળા કરે હતું. એટલે આપણે તમે આવી ગયા છો હવે. આ તો વિડીયોમાં ના હવે પતી ગયું. તમે જોઈ શકો છો કે બાલ અમે કરેલા છે. નહીં અહીં તો મજા નહીં. દૂધું એસી બેસી સેમ્પલ લેવા આવ્યા હતા પાછું. તમારે કંઈ બીમારી હોય તો સેમ્પલ લેવા આવું. એટલે આજે સોરી. હાઈ વેરી સોરી. બે શેઠ અમારે ભાઈ હાજર છે. મને હાજર નહીં તો શેઠ ક્યાં હે? શેઠ રજા ઉપર હે? માણસ રજા ઉપર છે. શેઠ તો આજે હે મને નથી લાગતું મારું શેઠ તો. તમે શેઠ આજે લાગે તો ભાઈ આવી ગયા છે હવે અમારે ભાઈ બને. ગાયત્રી મંદિર રોડ ઉપર છે. કોઈને રિપોર્ટ બિપોર્ટ કઢાવવા હોય લોહી બોહીના તો આવી જાઉં ભાઈ કરીને કાઢી છે. ગમે એવા રિપોર્ટ કાઢી જાય. અને ભાઈ અલ્પેશભાઈનું નામ લેશો તો મફત કાઢી છે પાછા. મફત ફૂલ મફત. જુઓ આ ભાઈનું નામ લેશો તો મફત. શું નામ તમારું? સુરેશભાઈ. અને અસંખણાવાળા. આ ભાઈ ચાતરાવાળા. તો કોઈને ભાઈ કાંઈ ખરાબ હોય તો આવી જાવ. બધાને પ્રમોશન ફ્રીમાં નહીં કરતા પણ આવીને ફ્રીમાં કરાવતા.
સારું હેડો હવે કાંક અમારે કામ છે એ કામ અમે પતાવી દે ભાઈ અમારા ભાઈબંધને મળીને અમે હવે લાકડી ગયા છે થોડુંક પૈસા લેવાના હતા સાહેબ તને હવે રાતાવા કીધું પણ અમે આજ બહુ હેરાન થયા છે કારણ કે તમે તો રસ્તો થઈ ગયા રસ્તામાં કાંઈ છે નહીં દાદા ને ઠોકતા નહીં ક્યાંય પાછું હો બની ગયો બની તમે આવો છો તમે હા ભાઈ લઈ જઈએ આવવાનું છે અમારે જો નો ખખડ બખડ પાછા ને કે અમે શીખ પાછા કે લાવ લેબોરેટરી શું કહી લે લાઈફ કેર શું કે લેબોરેટરી લાઈફ કેર બોલી દાતા ભાઈ આ સિક્યુરિટી સોસાયટી હતી રહેતા હોય ગમે તમારી સોસાયટીમાં આવ્યા છે અમે અંબિકા સોસાયટી ઓય સમથિંગ સોસાયટી કેટલું સીટું છે ભાઈ 2 કિલોમીટર 2 કિલોમીટર ભાઈ જાય અહીંયામાં જવાનું છે ભાઈ તો ખબર છે એટલા આગળ નહીં એમ જો ભાઈ ખસકા મહિલા કરે જુઓ તમે ખાલી અરે વાહ બાપર વાહ આ મારું મોદીનું બાપર હા હેપી મોલે નાખે છે હેપી મોલે લાઇન્સ હોસ્પિટલ લાવવાનું આજ લાઇન્સ હોસ્પિટલ એટલે અહીંયા ચાલ આવે સંજીવની માં જવાનું છે ઓય એટલે અહીંયા છે સાહેબ ઓય છે સાહેબ ભાઈ અહીંયા છે અહીંયા જવાનું મજા તો હવે આવી ગયા તમે સંજીવની હોસ્પિટલ તો ભાઈ સાહેબ હોય છે સાહેબનું થોડું કામ છે પતાવીને આવવાના અમે ફટાફટ તો હવે સાહેબને અંદરથી મળાડો હા ભાઈ કહે છે કે દવાખાને આવ્યા તો કેમને માં આવ્યા એટલે અમે બ્લોગ બનાવવા આવ્યા છે ઓળખી જાય ને તો બસ થાય અમને તરીકે બીમારી છે ચલો ટાઈમ થાય એમ દર્શાવી 10:30 4 થી 12 વાગે ઘર જવાનું છે ફટાફટ કામ પતાવી ગયા પેશન્ટ તમે દેખાતા નથી તો મિત્રો આપણું કામ હવે પતી ગયું છે સાહેબ પણ મળ્યા હતા આપણે સાહેબ પણ કામ થઈ ગયું ડૉક્ટર સાહેબ પણ મળ્યા હતા આ સંજીવની હોસ્પિટલ છે બાભર આપણે એક કેમ્પ થવાનો છે આપણે લાયન્સ હોસ્પિટલની અંદર ફ્રી કેમ્પ સેવા છે તો બધાને ત્યાં જવું અને પોતાનું ફ્રીમાં નિદાન કરાવું તો મિત્રો આપણે ભાઈબંધો છે હવે અને ચા આવું છે હવે ચા પીવા ચા રજવાડી તો હે સારો તો ભાઈ લે થઈ ગયો અને ચા પીએ આપણું કામ થઈ ગયું ટાટા પડી તો જાવ જોડો વાંધો નહીં તો સાહેબ ડૉક્ટર ભાઈ આપણે અંકિતભાઈ સંજીવના હોસ્પિટલના માલિક છે એક નંબર સાહેબ છે રેડી અને આપણે ભાઈ આજે ફ્રેન્ડ મળી ગયા છે આપણા હજુ બ્લોગમાં આવી ગયો છે ભાઈ બધા સાહેબના ઉલા છે મસ્ત માણસો છે મજા આવી ગઈ સાહેબને ભાઈ મળીને બહુ મજા આવી ગઈ પહેલી વાત તો બી અને બીજી વાત તો આપણે કરતા નહીં સાહેબ એક નંબર છે અંકિતભાઈ તો બધાને હોસ્પિટલમાં આવું અને સારું નિદાન કરે છે આ લાયન્સ હોસ્પિટલ છે એક આ પોતાનું ખુદનું છે ને એક સંજીવની હોસ્પિટલ પણ ખુદની છે બસ હવે ભાઈ હવે આ સાહેબનું રાવાનું છે ચલાવવાનું છે સારું વાંધો હેડો નહીં હવે તમને અમે ઓફિસમાં રહીને સીધા બતાવો કે શું થાય છે
તો ભાઈ આપણે આવી ગયા છે પાછા હતા નહીં આપણી ઓફિસને એટલે કે આ સાહેબની ઓફિસમાં હા શેઠ બરાબર. તો હવે ભાઈ આપણું કામ થઈ ગયું છે. સંજીવને આપણે હોસ્પિટલમાં જતા આપણે મળવાનું હતું એ આપણને મળી ગયું છે. તો એ સાડલો કર્યો સાડલો થઈ ગયો છે. બસ હવે આપણે આપણો વ્લોગ સમાપ્ત કરીએ છીએ અને બીજો વ્લોગ આવશે અને આપણે ટૂંક સમયની અંદર કેમ્પિંગ ચાલુ કરવા જવાના હતા. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું પડી અને લાઈક કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. મળીશું સીધા ચેલેન્જ વિડીયો સાથે.